સક્સેસ મેળવવા માટે રોવું પણ પડે છે રોવું પણ. અને હું રોઈ પણ છું. રિજેક્શન બી આગળ વધવા માટે જ આવે છે કે જેવું તમારું રિજેક્શન થાય જ્યારે આપણે ધાર્યું ન હોય એના કરતા અણધાર્યું પણ અફલાતન લાગતો હોય છે. બેન, આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ અને ડાન્સ બાળપણથી હતો કે કેવી રીતે ક્યાંથી શરૂઆત થઈ? તો ડાન્સનો મારા બિલ શોખ છે. લેડીઝ શો તો સ્ટેજ પર ડાન્સ કરવાની કે ડાન્સ કરો છો, અહીંયા આવો છો, મજા આવે છે તો કરો. શીખવા ખાતર ન કરતા. ડાન્સ કરવો તમારું 1 કલાક મન અહીંયા છે. ડાન્સ કરતા કરતા બીજું કોઈ બી વિચાર ના આવે. અને મોવા માટે એવું જ કહેવાનું કે તમે બધા આખું મોવા કોઈ બાકી ગમતી નથી પડી એટલે એટલો બધો સપોર્ટ આવ્યો છે ને જે આ જે વસ્તુમાં કોઈ આપતું જ ન હોય એના માટે કેમ છો દર્શક મિત્રો? મજામાં? હું અક્ષય મીઠાણી આપ સર્વના હૃદયમાં બિરાજી એવા ઐશ્વર્ય તત્વને મારા હૃદય. આજ મારા કોસ્ટ્યુમ જોઈને તમને લાગતું હશે કે દરરોજ વ્હાઈટ કોસ્ટ્યુમમાં સત્સંગ માટે ભેગા થતા હોય ને આજે અચાનક આવા કોસ્ટ્યુમ પહેરી ગયા. પણ આજે આપણા પોડકાસ્ટના મહેમાન જેમની સાથે આપણે મુલાકાત કરવાની છે, જેમની સાથે આપણે વાતો કરવાની છે, ઘણું બધું શીખવાનું છે, એ આ ફિલ્ડમાં છે. તમે સમજી ગયા છો કે આજે આપણે મોવાના સુપર કોરિયોગ્રાફર કે જેમનું નામ જ કાફી છે અને જેમને મોવા માટે પોતીકું ગૌરવ છે એવા રચનામય અમારી ચેનલમાં ઉપસ્થિત છે. બેનનું સ્વાગત છે. એબીસી મૂવીનું આખું ફૂલ ફોર્મ છે કે એનીબડી કેન ડાન્સ. કોઈ પણ ડાન્સ કરી શકે પણ જો કોરિયોગ્રાફર સારા હોય ને તો. એટલે કોરિયોગ્રાફર નહીં કે ટ્રેનરની બહુ મહત્વની ભૂમિકા હંમેશા રહેતી હોય છે. ત્યારે આપણે બેન સાથે વાત કરવાની છે. બેન, આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ અને ડાન્સ બાળપણથી હતો કે કેવી રીતે ક્યાંથી શરૂઆત થઈ આપની સફર અમારા દર્શકો મારે તો ડાન્સનો મને શોખ નહોતો. પ્રોગ્રામમાં બી નથી રહ્યું. એકાદ ડાન્સમાં સ્ટેજ પ્રોગ્રામ કર્યો છે. પછી મારા પેરેન્ટ્સ પછી મારા હસબન્ડ ડાન્સ ક્લાસ ચલાવ્યા. એમાંથી થોડું શીખી અને પછી ડાન્સ કોરિયોગ્રાફ કરવા માંડી. ને પછી હું કોરિયોગ્રાફર બની છું ને ટ્રેનર ઘણું આખા મોવામાં ઘણા બધા હેલ્પ કર્યું છે. અને ધીમે ધીમે કોરિયોગ્રાફી કરતા કરતા ટ્રેનર પણ બની ગઈ છું. અને હવે આમાં બહુ મજા આવે છે અને સારું બી છે. હું આમ સપોર્ટ બી છે. મેં કીધું એમ કે શરૂઆત જો ઘણીવાર આપણને શોખ યસ ના પણ શોખ ન ના પણ હોય હોય. પણ અચાનક એવો માહોલ બને એવો હા. કે જેમાં તમને શોખ નથી ને એ જ તમારી ફેવરિટ વસ્તુ બની જતી છે. સાચી વાત છે. પણ આપણે કીધું કે મૂવામાં ઘણા બધા લોકોને ડાન્સ શીખવાડેલા છે, જે ટ્રેનર એઝ કોરિયોગ્રાફર. એક લેડીઝ તરીકે એમ પ્રોફેશનલ રીતે આ ફિલ્ડમાં આવવું ખૂબ અઘરું પડતું હોય છે અને ઘણી બધી વસ્તુનો સામનો કરવો પડતો હોય છે. તો મૂવા જે નાનો સિટી છે તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છે. તો એમાં કેવી રીતે ટકી ગયા? એમાં એવું છે જો ડાન્સ વસ્તુ એવું છે જે મોટા સિટીમાં તો સમજે છે અને વેલ્યુ બી છે. પણ મોવામાં કેવું છે, મોવા તો નેરો માઇન્ડ છે કે છોકરીને બાત એવું કરવાની. ડાન્સમાં બી કઈ કે ડાન્સમાં એવું કઈ છે નહીં, ના તો ચાલે, જોઈ શકીએ. પણ મેં 12 વર્ષ કન્ટિન્યુ 12 વર્ષથી તો હું જોઉં છું. ધીમે 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 શોખ વધતો જાય છે. મોવામાં બિલકુલ હલતું છે ડાન્સ કરવું પણ ધીમે ધીમે કેવું થાય કે આપણે શીખવાડો ને તો આગળ હોય તો એક નાની છોકરી છે સિંધી માયરા ડાન્સ ના શોમાં આવેલી છે. પછી એમાંથી ધીમે ધીમે સક્સેસ મળી છે અને પછી કેવું થાય 50 સંખ્યા છે, 100 સંખ્યા દર વર્ષે વધે જ છે, ઘટતી નથી. શોખ થોડો ઘણો વધે છે. અને આ ડાન્સની વસ્તુ એવી છે કે ઘણી વાર એવું થાય કે ખોટે ખોટા ડાન્સમાં પૈસા નથી બગાડવા, આપણે ત્યાં જ પણ ઘણા 2-3 વર્ષથી તો એવું થાય કે નહીં પહેલા હું ભરે છે ને પછી હવે 2-3 વર્ષથી તો શોખ બધાને થઈ ગયો છે. ધીમે ધીમે કીધું કે લોકોમાં જાગૃતિ થાય કે પોતાના ટેલેન્ટ પ્રત્યે બાળકો આગળ આવતા થયા છે. બેન, આપણે કીધું કે 12 વર્ષથી આ ફિલ્ડમાં છો તો તમે આદર્શ કોને માનો છો? 12 વર્ષથી હું આમાં છું. હું જોતી આવી છું મારા હસબન્ડને. પછી ઘણા બધા એવા કોરિયોગ્રાફર છે, માધુરી દીક્ષિત છે, સરોજ ખાન છે અને ગીત સમાણી. હમણાં જ હું અમદાવાદ વર્કશોપ કરીને આવી છું. મારા ફેવરિટ ડાન્સર છે અને ટ્રેનર ગરબા અને ડાન્સ મુવમેન્ટ બહુ જ ક્લીન ઇન્ટેન્સ છે. એટલે હું એ બધાને જોઈને ઇમ્પ્રેસ થઈશ કે એ લોકો ત્યાં કરાવે છે ને હું હોવા ના કરું. વાહ,
કે મારું ગામ અને એમાં મારું કઈક સપોર્ટ રહે. બેન સાથે સાથે સક્સેસ કોને માનો છો કે 12 વર્ષ ત્યાં ફિલ્ડમાં છો તો ક્યારેક એવા મુમેન્ટ બન્યા છે કે બાળકો સાથે કઈ ફિલિંગ જોડાયેલી હશે તો આ ફિલ્મમાં સક્સેસ કોને માનો? એવું શીખવાડવી છું અને સાથે સાથે કેવું છે કે ખાલી ડાન્સ નહીં શીખવાડવું કે ડાન્સ કરો છો અહીંયા આવો છો મજા આવે છે તો કરો. શીખવા ખાતર ન ડાન્સ કરવો તમારું 1 કલાક મન અહીંયા જ રહે છે. ડાન્સ કરતા કરતા બીજું કોઈ બી વિચાર ના કોરિયોગ્રાફી હું કરતી હોય ને તોય અહીંયા તમે આવો છો આ જગ્યાએ એવું છે કે અહીંયા આવો છો ને તો ડાન્સમાં જ મન લાગે છે અને એમાં જ મજા આવે છે. કલાક બધું બધા ભૂલી જાય. મારા બાબો છે ક્યારેક એને ભૂલાઈ ગઈ એટલે ડાન્સ વસ્તુ એવી છે કે મનોરંજન માટે છે, પ્રેશર લઈ ના. બેન આપણે કીધું કે ડાન્સ અહીંયા આવો એટલે જગ્યા મંદિરમાં કેમ જઈએ તો મનને શાંતિ થઈ જાય એમ આપણી જે શોખ હોય એને આપણે પૂજા બનાવી નાખીએ તો એમાં માણસને સક્સેસ ન થઈ સક્સેસ ની સાથે સાથે ઘણી વાર જીવનમાં રિજેક્શન પણ આવતું આવે ને તો ક્યારેક રિજેક્શન પણ સામનો કરવો પડ્યો છે. હવે હું ડાન્સ સુપર મોમ સીઝનમાં ગઈ હતી. આખા આપણા ભાવનગરમાં હું એ કરતી અને બીજા બધા ઘણા બધા હતા તો ભાવનગરમાં હું એ કરતી. હવે એમાં એવું છે કે 200 સ્ટુડન્ટ માંથી 20 ને લેવાના હતા અને 20 માંથી 7 ને લેવાના. તો એમાં 200 માંથી 20 માં તો આવી ગઈ પણ પછી આગળ આવતું પછી મને એવું થયું કે ત્યાંથી નીચે નહીં હજી આવે ને તો હજી આપણે 6-7 માં જે સિલેક્ટ થવા અને એમાં થવાનું છે એટલે ત્યાંથી રિજેક્શન નહીં ત્યાં તો પણ મને એટલી એમ થયું કે હજી આપણે આગળ વધવું છે તો ત્યાંથી હું આવી ગયું છું અને અહીંયા જે બધા પછી જે સપોર્ટ આપ્યો છે ને તે સિલેક્ટ નહીં નથી તોય ખાલી હું એક જ વાર ઓડિશન દેવા ગઈ હતી ને એક વાર ખાલી ફોટો જ આવ્યો હતો ત્યારથી બધા સમજવા મળ્યા છે કે નહીં આમાં બી સક્સેસ છે. અને રિજેક્શન હતું મારું રિજેક્શન હતું પણ એમાંથી હું ડાઉન નથી એમાંથી અપ વિચાર આવ્યો છે કે હજી આનાથી આગળ જવું છે. આનાથી આગળ શું વોટ ઇઝ નેક્સ્ટ આવે કીધું કે હંમેશા આગળ વધવા માટે રિજેક્શન બી આગળ વધવા માટે જ આવે કે જેવું તમારું રિજેક્શન થાય જ્યારે આપણે ધાર્યું ન હોય એના કરતા અંધાર્યું પણ અફલાતુન થતું હોય છે. અણધાર્યું સાચી વાત. બેન અમે કીધું તો આટલા વર્ષથી કોઈ સંસ્થા સાથે જોડાયેલા કે એનો કોઈ પરિચય કે સંસ્થામાં તો કેવું છે બધી સ્કૂલ છે મોસ્ટ બધી સ્કૂલમાં મેં કોરિયોગ્રાફી કરી છે અને પેલું કે એન્યુઅલ ફંક્શન બધા મસ્ત સ્કૂલ અને બધા ત્યાંથી સપોર્ટ જ એટલો મળે છે કે હું જાઉં છું હું એવું કહું કે આ વસ્તુ મારે કરવાની છે આ જોતી છે બધા સપોર્ટ કરે એવું નહીં કે નહીં કઈ માં તમે કહો અમે કરશું પણ બેસ્ટ થવું જોઈએ બધાની રિઝલ્ટ. હમણાં જેમની પીક અમે 20 ડાન્સ કર્યા છે આખું પ્રોગ્રામ જ મેં કર્યો બેકગ્રાઉન્ડ ઇફેક્ટ એને બધું સપોર્ટ હંમેશા સારો મળ્યો છે અને તમે કીધું કે પોઝિટિવ એનર્જી આપણી આજુબાજુ બનતી જાય છે. બેન આદર્શની સાથે મા બાપનો રોલ કેવો રહે છે? અત્યારે બાળકોને આ ફિલ્ડમાં આવવું છે પણ મા બાપ ઘણી વાર એમ કહેતા કે ડાન્સમાં શું રાખ્યું છે અમદાવાદમાં તો એનો શું રોલ? મારું જ ઘર મારા ફાધર મારા મમ્મી એ લોકો બી એના મોટા હોય ને એ લોકો વિચારતા ને એવું જ વિચારતા હોય કે ડાન્સ વસ્તુ એવી છે કે આ ના કરાય તમે લેડીઝ છો એટલે સારું ના લાગે પણ એવું મેં ઘણું 7-8 વર્ષ સુધી સાંભળ્યું છે કે ડાન્સ વસ્તુ સારી નથી પણ અત્યારે એવું છે કે આ છોકરી છે એ મારી છોકરી છે મારી ભત્રીજી છે મારા મેં ક્યારે કે મેં એ પકડી રહેલું છે એ લોકોનું સાંભળીને મેં મૂકી ડાન્સ વસ્તુ એવી છે કે ના કોઈ સ્વીકારતું નથી પણ હવે છે ને અહીંયા મોકલવા માટે બધા રેડી છે બધા ફોન એમ જ કરે છે કે અમારી જગ્યા રાખજો ને ગરબા ડાન્સ ઝુંબા બધું એવું છે કે તમે અહીંયા આવો એટલે મજા થાય એટલે ક્યારેક સ્પીક હોય પણ વટાઈ પછી 100 વાગે એટલે બધાને મજા જ આવે મજા જ કરાવો કમાવાની છે મજા એ તો એક જરૂરિયાત વાળી વસ્તુ છે તમે કીધું એમ પણ અને સાથે ગરબાની આપણે વાત કરીએ તો ગુજરાતીઓ માટે કહીએ તો અમે કઈ ઘરના મોરલે અમારી ઋતુ આવે ને નાચીએ તો મારા નૈયા ભલા થાય. ગરબા ક્લાસ પણ આપ ચલાવો છો એનો કોઈ એક્સપિરિયન્સ શેર કરો? ગરબા ક્લાસ ચલાવું છું એમાં તો એવું તો પહેલા સ્ટાર્ટિંગ કર્યું એટલે ગરબા મેં મારું પ્રોપર સ્ટાર્ટ કર્યું મેં જોઈન્ટમાં હતા મારું પ્રોપર રોક સ્ટાર્ટ કર્યું પહેલા વર્ષે 50 રૂપિયા બીજા વર્ષે 150 રૂપિયા પછી 200 250 આ વખતે હજી 2 મહિના સ્ટાર્ટિંગ ની 80 રૂપિયા છે એ બી તો ગરબામાં એવું છે કે બધા પેલા એક જ મહિનો શીખતા
હવે બધા 5-5 દિવસ અને બધા એડવાન્સ માંગે છે કે તમે રોજ અપડેટ છો એમ. હા. અને એવું નથી કે આપણે એક સ્ટેપ કરાવીએ છીએ તો પછી એક જ પ્રેક્ટિસ કરો એવું નહીં. હું એવું ટ્રાય કરું છું કે તમે બધા મારી સાથે તમે બધા અપડેટ એક એવો ગોલ કે મારા કરતા બધા આગળ વધવા છે. મારી સાથે સાથે આગળ મારી સાથે આગળ વધો અને મારી સાથે આગળ વધો અને તમને એવું થવું કે નહીં હું કરીશ. હા, હું નવું શું આમાં લાવી શકું છું. હવે બેન અમારા દર્શકોને કોઈ સંદેશો માધ્યમથી હવે હું એ કહેવા માંગુ છું કે ડાન્સ કોઈ ખરાબ વસ્તુ નથી અને તમે એક નજરથી જોવો જ નહીં. ડાન્સ છે, ગરબા છે, મજા આવે છે. ડાન્સ મ્યુઝિક વાગે ને એટલે તમારા પગ ઓટોમેટિક મૂવ થવા મળે છે, બરાબર? તો ઈ જ મજા છે, જીવી લેવાનું છે. તમારે કામ તો તમે કરો જ છો, ખાલી 1 કલાક તમારા માટે હોય. અને આ વસ્તુ એમ છે કે તમે 1 કલાક આવો છો ને, તમે 1 કલાકમાં ઘણું બધું જીવી શકો. અત્યારે લેડીઝ ને એવું છે કે એની પાસે ટાઈમ જ નથી. હા. લેડીઝ પાસે ટાઈમ જ નથી. આવ્યું. પણ જે મારા પાસે લેડીઝ આવે છે ને 6 થી 7 નો ટાઈમ છે, 8:30 વાગે ફરે છે. લોકોને મજા જ એટલી આવે. અહીંયા આવ્યા પછી એને બધું ભૂલાય જાય. ખરેખર એ જ હોવું જોઈએ કે 1 કલાક 1.5 કલાક તમારા માટે આપો અને ઈ કલાક તમારી બેસ્ટ છે. હા. તમે જે અંદરથી ખુશ થાવ છો ને એ તમારી ઉંમરમાં જતા રહે. અત્યારે મારો બાબો છે 6 વર્ષનો, પણ ક્લાસમાં જેટલા આવે છે ને કોઈને ખબર નથી કે મારા મેરેજ થયેલા છે. એટલે ડાન્સ વસ્તુ એવી છે, તમારે બોડી રિલેક્સ થાય છે, તમારું માઇન્ડ રિલેક્સ થાય છે. જયારે તમારું માઇન્ડ રિલેક્સ થાય ને ત્યારે તમે બીજા કામમાં પણ સરસ ધ્યાન આપી. એક આપણે ઉત્સાહ સાથે બીજું કામ અને ડાન્સ કરીશું. કરીને જાઓ ને પછી ઘરે બી પોઝિટિવ એક એનર્જી આવે છે. નેગેટિવ ઘરે શું વિચારતા એ બધું થોડી વાર ભૂલાઈ જાય. એટલે બધા અહીંયા આવે શનિ રવિ રજા હોય છે પણ તોય બધા એ ટાઈમમાં મને યાદ કરતા હોય છે. અને મોવા માટે એવું જ કહેવાનું કે તમે બધા આખું મોવા કોઈ બાકી મૂકી નથી પડી એટલે એટલો બધો સપોર્ટ આવ્યો છે ને જે આજે વસ્તુમાં કોઈ આપતું જ નથી. એના માટે બધાને ને તમને બેને કીધું એમ કે સક્સેસ મેળવવા માટે સક્સેસ મેળવવા માટે રોવું પણ પડે છે. જવું પણ અને હું રોઈ પણ છું. એનો કોઈ અને ઈ મેં મૂક્યું ને. હા, એવું ઘણા બધા કિસ્સા છે કે તું ડાન્સ સારો કરતી નથી, હવે તું ડાન્સમાં જોઈન નહીં છો તો આ ખરાબ વસ્તુ છે. લેડીઝ છો તો સ્ટેજ ઉપર ડાન્સ ના કરે, નહીં એવું કરે. બિલકુલ એવું નહીં. તમે સ્ટેજ ઉપર જાઓ છો તો લોકો તમને જોવે છે પણ પોઝિટિવ રીતે જોવો ને કે ઈ ખુશ રહે ને તમને ખુશ કરે છે. એટલે તમે જોઈને ખુશ થાવ. તમારી પાસે કંઈક નવું શીખવા મળે છે કે શીખવા. હા. અને નૃત્ય ભારતીય સંસ્કૃતિમાં પણ રહેલું છે. તાંડવ, કૃષ્ણ ગરબા કરતા હતા તો એ લોકો એની જેમ જોવો ને, હા, એની જેમ જોવો. Positive. પોઝિટિવ જોવો, વધુ નેગેટિવ જોવો બરાબર નથી. અને ડાન્સ ખાલી ઇંગ્લિશ વર્ડ છે. છે તો ખરેખર નૃત્ય કયો ને તો બધા ઇન્ટરેસ્ટ છે. ડાન્સ વસ્તુ ઇંગ્લિશ છે. અત્યારે રીલ નો જમાનો છે એટલે બધાને રોજ નવું જોવે છે. હું રોજ નવું આપવાની ટ્રાય કરું છું કે મોવા બાળક પણ નેગેટિવ માંથી બહાર આવીને પોઝિટિવ માં આવે. અને તાંડવ છે, કૃષ્ણ ભગવાનના ગરબા છે તો એ લોકો તમે એ રીતે શીખવાય. જેમ નવું સોંગ આવે છે એમ ગરબામાં બી ખાલી તાલી એ તો કરાવીએ છે પણ સોંગ નવું આવે એની સાથે સાથે સ્ટેપ બી નવા આવે. તો એ રીતે જુઓ કે સોંગ નવું આવ્યું છે તમને મજા આવે તો સ્ટેપ તમે કેમ એક્સેપ્ટ નથી કરતા? સોંગ નવું આવે છે તો તમે સ્ટેપ એક્સેપ્ટ કરો, સ્ટેપ બી નવા આવે છે. બેનની સ્ટોરીમાંથી એવું જાણવા મળે કે શરૂઆત કરીએ ને બેન ત્યારે લોકો આપણને ઇગ્નોર કરશે. પણ ઈ વિચારમાં પોઝિટિવ હા, બીજી વસ્તુ કે પછી ઇગ્નોર કર્યા પછી તમને ખરાબ રીતે જોશે કે ભાઈ ખોટું કરે છે, વેસ્ટ કરે છે ટાઈમ. અને ત્રીજા દિવસમાં તમે છતાં પકડી રાખશો તો તમે સક્સેસ છો ને એ લોકો તાળીઓ પાડશે. અત્યારે ખરેખર મારી સાથે એવું છે. એટલે થેન્ક યુ બેન પોતાનો કિંમતી સમય આપ્યો બદલ. તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. ફરી નવા વિડીયો સાથે મળીશું.